પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીતશાસ્ત્ર 77 એમાં 1-20 કલમો છે કે જેમાં આ ગીતની રચના કરનાર ગીતકર્તા પોતે કેવી વિકટ અને અતિ મુશ્કેલ પ્રસંગ કે પરિસ્થિતિમાં છે તેનું વર્ણન એણે કર્યું નથી, પણ આપણે જાણી શકીએ છીએ કે તે જે આપત્તિ કાળમાંથી પસાર થઈ રહ્યા છે તે પરિસ્થિતિએ આ ગીતકર્તાના આખા વ્યક્તિત્વ ઉપર, એટલે કે એમના દેહ, દિમાગ, લાગણીઓ અને આત્મિક જીવન પર ખૂબ જ ઘેરી ઊંડી અસર, નકારાત્મક અસર પહોંચાડી છે. ગીતકર્તા ખૂબ જ દુઃખી અને વ્યાકુળ છે. એ શાંતિથી ઊંઘી પણ શકતા નથી. હતાશા અને નિરાશામાં તે કોઈના તરફથી દિલાસો સ્વીકારવાની પણ ના પાડે છે. એમનો આત્મા મૂર્છિત અવસ્થામાં છે અને તેઓ બોલી પણ શકતા નથી, એટલી બધી નિરાશામાં તેઓ છે. ગીતશાસ્ત્ર 77 1-3 લખે છે કે હું ઈશ્વર આગળ મારી વાણી સંભળાવીશ. મારી વાણીથી હું ઈશ્વરને અરજ કરીશ અને તે મને કાન ધરશે. મારા દુઃખને દિવસે મેં પ્રભુને શોધ્યા અને રાત્રે થાક ખાધા વગર મારા હાથ ઈશ્વરની આગળ જોડી રાખેલા હતા. મારા આત્માએ દિલાસો સ્વીકારવાની ના પાડી. હું ઈશ્વરનું સ્મરણ કરીને વ્યાકુળ થાઉં છું. હું પ્રાર્થના કરીને મનન કરું છું ત્યારે મારો આત્મા મૂર્છિત થાય છે. તમે મને મારી આંખો મીચવા દેતા નથી. હું એટલો બધો વ્યાકુળ છું કે મારાથી બોલાતું નથી. આવી અસહ્ય અતિ વિકટ પરિસ્થિતિમાં ગીતકર્તા બે બાકડા બનીને પોતાની પરિસ્થિતિ બદલવા ઈશ્વર ઈચ્છા વિરુદ્ધની વિવિધ રીત રસમો અપનાવતા નથી, પણ આવી વિકટ પરિસ્થિતિમાં પણ ગીતકર્તા ઈશ્વર પર ભરોસો રાખે છે અને સતત પ્રાર્થના કરે છે અને ઈશ્વરના વિશ્વાસુપણાનું સ્મરણ અને મનન કરે છે. આ બાબત આજે મને તો ઉત્તેજન આપે છે અને આપણને બધાને પણ ઉત્તેજન અને પડકાર આપી જાય છે. હા, શેતાન જરૂર ઈચ્છે છે અને તમામ પ્રયત્નો પણ કરે છે કે આપણે આપણા દુઃખ અને આપત્તિકાળમાં ધીમે ધીમે ઈશ્વરને ભૂલી જઈએ. રોમી 8:35 સંત પાઉલનો પ્રશ્ન છે, ખ્રિસ્તના પ્રેમથી આપણને કોણ જુદા પાડશે? શું વિપત્તિ કે વેદના કે સતાવણી કે દુકાળ કે નગ્નતા કે જોખમ કે તલવાર? બોલો, આ બધા જ પરિસ્થિતિઓ, બાબતો ખ્રિસ્તના પ્રેમથી આપણને જુદા પાડવાના માટે પ્રયત્નશીલ છે જ, આપણે જાણીએ છીએ. છતાંય સંત પાઉલનો જવાબ આપણને રોમી 8:3 મળે છે. 36 જે ઈશ્વરે આપણા પર પ્રેમ રાખ્યો છે તેમને આશરે આપણે એ બધી બાબતોમાં વિશેષ જય પામીએ છીએ. આમેન. પ્રભુની સહાયથી વી આર મોર ધેન કોન્કરર્સ. આપણે આ બધી જ બાબતોમાં વિશેષ જયવાન છીએ. પ્રભુએ સમજવાના માટે અને એવી જીવન જીવવાના માટે એમની કૃપા આપે. આમેન.